નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ બાળકોનું સમર્પણ વિદ્યા મંદિર શાળા વતી આજના વિડીયો લેક્ચરમાં હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની અફર્મેટિવ સેન્ટેન્સ રચનાનો આપણે અભ્યાસ કર્યો હતો. તો હવે આજના વિડીયોમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની નેગેટિવ રચના કેવી રીતે બને તે નેગેટિવ રચનાનો અભ્યાસ આપણે આજના વિડીયોમાં કરીશું. તો હવે આપણે જોઈએ કે અફર્મેટિવ સેન્ટેન્સ રચના કેવી હતી. તો કે અફર્મેટિવ સેન્ટેન્સમાં સૌપ્રથમ સબ્જેક્ટ પ્લસ V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. જ્યારે પેસિવમાં શું હતું? ઓબ્જેક્ટ પ્લસ વોઝ અથવા તો વેર જે કર્મને આધારે પ્લસ V3નું રૂપ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. તો એના આપણે 6 ઉદાહરણનો અભ્યાસ કર્યો. તો હવે અફર્મેટિવની રચનાનો અભ્યાસ કર્યા પછી હવે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ નેગેટિવ રચના એટલે કે નકાર સેન્ટેન્સનો અભ્યાસ કરીએ કે નકાર વાક્યનું પેસિવ વોઇસ કેવી રીતે થાય. તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જોયું તો નકારના શબ્દો કેવા વપરાતા હતા? ડુ અથવા તો ડઝ પ્લસ નોટ. તો એવી રીતે આપણા સિમ્પલ પાસ્ટ ટેન્સની નકાર રચનામાં શું છે? ડીડ પ્લસ નોટ કે જેમાં ડુનું પાસ્ટ ટેન્સનું રૂપ કેવું વાપરેલું છે? ડીડ અને પછી નકાર દર્શક નોટ વાપરેલું છે. તો હવે આપણે પહેલાં એક્ટિવ રચના સમજીએ અને પછી આપણે પેસિવ રચનાનો અભ્યાસ કરીએ. તો એક્ટિવ રચનામાં સૌપ્રથમ શું છે? કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ ડીડ. હવે આમાં એકવચન કે બહુવચન કોઈ પણ કર્તા સાથે ડીડ આવશે પ્લસ નકાર દર્શક નોટ. નકાર દર્શક નોટ પછી શું આવશે? ક્રિયાપદનું V1નું રૂપ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. શું આવશે? મૂળ રૂપ. ક્રિયાપદના મૂળ રૂપ પછી શું લખાય? ઓબ્જેક્ટ એટલે કે કર્મ કે વાક્યમાં રહેલું કર્મ કયું છે ને છેલ્લે અન્ય શબ્દ. તો એનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ ત્યારે તો કે ઓબ્જેક્ટ પહેલાં આવશે વોઝ અથવા તો વેર કે જે આપણે અફર્મેટિવની રચના જો એની જેમ જ તે વોઝ અથવા તો વેર. પછી શું આવશે? તો કે નકાર દર્શક નોટ. કારણ કે આપણે નેગેટિવ સેન્ટેન્સ ભણીએ છીએ તેથી એક્ટિવમાં નકાર દર્શક શબ્દનો ઉપયોગ થયેલો હોય તો પેસિવમાં પણ ટુ બીના ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદની વચ્ચે નકાર દર્શક નોટ લખાય છે. એના પછી V3નું રૂપ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દ છે બધા જ પ્રકારના સેન્ટેન્સની જેમ. તો હવે આપણે એક્ઝામ્પલનો અભ્યાસ કરીએ અને એનો પેસિવ વોઇસ સમજીએ. યુ એટલે તમે કે જે આપણા વાક્યનું શું છે? કર્તા છે. ડીડ નોટ નકાર દર્શક શબ્દ. ડીડ નોટ બાય. બાય છે એ શું છે? આપણા વાક્યનું વર્બ છે. શૂઝ એટલે કે બૂટ કે જે આપણા વાક્યનું શું છે? કર્મ. યસ્ટરડે અન્ય શબ્દો કે તમે ગઈકાલે બૂટ ખરીદ્યા ન હતા. તો શું ખરીદ્યું નહોતું? બૂટ. તો વોટ વડે પ્રશ્ન પૂછવાથી અહીંયા આપણને જવાબમાં શું મળે છે? તો કે શૂઝ મળે છે. એટલા માટે શૂઝ છે એ શું છે? આપણા વાક્યનું કર્મ છે. વોટ વડે પ્રશ્ન પૂછ્યો, જવાબમાં શું મળ્યું? શૂઝ. શૂઝ છે આપણા વાક્યનું શું છે? કર્મ. તો કર્મ છે એ શું છે? શૂઝ. તો શૂઝને વાક્યની શરૂઆતમાં લઈએ શૂઝ. હવે શૂઝ શબ્દ તમે જુઓ તો શું ક્યાં વચનમાં છે? તો કે બહુવચનમાં છે. શૂઝ એટલે બૂટ કે બૂટમાં છે બે જ બૂટ હોય કે એક બૂટ હોય નહીં. એટલા માટે બહુવચનનો ટુ બીનું ક્રિયાપદ કયું વપરાનું? શૂઝ સાથે વેર. નકાર વાક્ય છે એટલે નકાર દર્શક નોટ અને પછી V1નો ફેરફાર શેમાં થાય? V3માં. તો બાયનો ફેરફાર શેમાં થયો? બોટમાં. એટલે ડીડ નોટ બાય એ એક્ટિવ વોઇસનું સમગ્ર ક્રિયાપદનો ફેરફાર શેમાં થયો? વેર નોટ બાયમાં. એટલે ડીડ નોટ બાયનો ફેરફાર શેમાં થયો? વેર નોટ બાય. પછી શું છે? બાય પ્લસ સબ્જેક્ટ એટલે યુ કરતા અને બાય દ્વારા દર્શાવેલો છે એટલે ફેરફાર કેવો થયો? બાય યુ. અને અન્ય શબ્દો ક્યાં આવશે? યસ્ટરડે અન્ય શબ્દ છે. શૂઝ વેર નોટ બોટ બાય યુ યસ્ટરડે કે તમારા દ્વારા છે શૂઝ ખરીદ્યા ન હતા, ગઈકાલે ખરીદાયા ન હતા. તો શૂઝ કર્મ હોવાથી વાક્યની શરૂઆતમાં બહુવચન છે એટલા માટે વેર. નકાર દર્શક વાક્ય છે નેગેટિવ એટલે નકાર દર્શક શબ્દ નોટ. બાયનો પાસ્ટ પાર્ટિસિપલનો રૂપ બોટ એટલે એક્ટિવમાં ડીડ નોટ બાયનો ફેરફાર શેમાં થયો? પેસિવમાં. વેર નોટ બાય.
પછી બાકી કયું કરતા તો કે બાય પ્લસ કરતા એ કરતા તરીકે યુ સર્વનામ છે તેથી યુનો ફેરફાર યુનું યુ જ રહે કર્મ વિભક્તિમાં એટલે બાય યુ અન્ય શબ્દનો અન્ય શબ્દો એમ જ રહેશે. તો હવે બીજું સેન્ટેન્સ સમજીએ કે માય મધર એટલે કે મારા મમ્મી ડીડ નોટ ડ્રિંક પીતા નથી શું તો કે ટી. મારા મમ્મી ચા પીતા નથી. તો અહીંયા વોટ વડે પ્રશ્ન પૂછીએ આપણે જવાબમાં શું મળશે ટી મળશે. તેથી ટી છે એ આપણા વાક્યનું શું છે કર્મ છે. તો ટી કર્મ ડીડ નોટ ડ્રિંક છે એ શું છે વર્બ અને માય મધર એ શું છે સબ્જેક્ટ. ટી ક્યાં આવશે વાક્યની શરૂઆતમાં. હવે તમને ખ્યાલ છે કે કોઈ પણ પ્રવાહી હોય પ્રવાહીની સાથે આપણે આર્ટિકલ વાપરતા નથી. તો ટી એટલે ચા જે ચા પ્રવાહી છે એટલા માટે ટીની આગળ આર્ટિકલ વપરાતો નથી એટલે ટીનો પહેલો અક્ષર કેવો આવશે કેપિટલ ટી. ડીડ નોટ ડ્રિંક હવે ટી છે એ એકવચનમાં વપરાય છે એટલે એની સાથે ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ એકવચન નકાર દર્શક નોટ અને ડ્રિંકનું પાસ્ટ પાર્ટિસિપલ રૂપ શું વપરાણું ડ્રંક. એટલે ડીડ નોટ ડ્રિંક આખા ક્રિયાપદનો ફેરફાર શેમાં થયો વોઝ નોટ ડ્રંક. ડ્રિંકનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ ડ્રંક નોટનો નકાર દર્શક નોટ અને ડીડનો ફેરફાર શેમાં થાય વોઝ અથવા તો વેરમાં પણ ટી એકવચન હોવાથી આપણે શેમાં ફેરફાર કર્યો વોઝમાં. હવે બાય પ્લસ કરતા તો કરતા તરીકે માય મધર છે તો માય મધર સબ્જેક્ટને આપણે શું લખાય બાય. બાય માય મધર કે મારા મમ્મી દ્વારા ચા પીવાતી નથી. મારા મમ્મી દ્વારા ડીડ નોટ ડ્રિંક એટલે ચા પીવાતી નથી. તો ડીડ ક્રિયાપદ છે એટલે ટી સાથે ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ નકાર દર્શક નોટ અને ડ્રિંકનું પાસ્ટ ટેન્સનું રૂપ ડ્રંક. હવે તમને અહીંયા ત્રણેય રૂપ પણ આવડવા જરૂર છે. ડ્રિંક V1નું રૂપ DRANK ડ્રંક છે એ V2નું રૂપ અને DRUNK ડ્રંક V3નું રૂપ. તો જો તમને રૂપ આવડતા છે તો જ તમે પેસિવ વોઇસમાં V3નું રૂપ વાપરી શકશો નહીંતર વાપરી શકાશે નહીં. તો આના માટે સૌપ્રથમ બધા જ ટેન્સની જાણકારી હોવી અને ક્રિયાપદના પાસ્ટ ટેન્સના રૂપ પાસ્ટ પાર્ટિસિપલના રૂપ આવડતા હોવા જરૂરી બને છે. તો હવે આપણે ત્રીજું ઉદાહરણ સમજીએ. રેખા એન્ડ જયા એટલે રેખા અને જયા ડીડ નોટ વોશ ક્લોથિસ એટલે કપડાં ધોતી નથી. લાસ્ટ મોર્નિંગ એટલે ગઈ સવારે રેખા અને જયાએ ગઈ સવારે કપડાં ધોયા ન હતા. તો શું ધોયું નહોતું કપડાં. તો કપડાં છે એ શું છે આપણા વાક્યનું કર્મ છે. આપણે અહીંયા લખીએ કે આપણા વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે શું વાપરેલું છે તો કે ક્લોથિસ. તો ક્લોથિસ એ શું છે આપણા વાક્યનું કર્મ છે. રેખા અને જયા એ બંને શું છે તો કે આપણા વાક્યનું કરતા અને ડીડ નોટ વોશ એ શું છે આપણા વાક્યમાં રહેલું ક્રિયાપદ અને લાસ્ટ મોર્નિંગ અન્ય શબ્દ છે. તો ઓબ્જેક્ટને વાક્યની શરૂઆતમાં લઈએ એટલે ક્લોથિસ ક્યાં આવશે વાક્યની શરૂઆતમાં. ક્લોથિસ બહુવચન હોવાથી ટુ બીનું ક્રિયાપદ શું વપરાશે વેર. નકાર વાક્ય હોવાથી નકાર દર્શક નોટ. વોશનો પાસ્ટ પાર્ટિસિપલ રૂપ શું વપરાશે વોશ એટલે ડીડ નોટ વોશનું પેસિવ વોઇસ શું થયું વેર નોટ વોશ્ડ. બાય પ્લસ કરતા તો કરતામાં બે છે રેખા અને જયા તો બંને નામને બાય દ્વારા દર્શાવાય બાય રેખા એન્ડ જયા અને લાસ્ટ મોર્નિંગ અન્ય શબ્દો છે એમના એમ જ રહેશે. ક્લોથિસ વેર નોટ વોશ્ડ બાય રેખા એન્ડ જયા લાસ્ટ મોર્નિંગ કે ગઈ સવારે રેખા અને જયા દ્વારા ક્લોથિસ વેર નોટ વોશ્ડ કપડાં ધોવાયા હતા નહીં. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે પ્રેઝન્ટ ટેન્સની રચના શીખી ગયા એટલા માટે બીજા સિમ્પલ પાસ્ટ ટેન્સની નકાર રચના પણ તમે ઝડપથી શીખી જશો. તો અહીંયા આપણે 3 સેન્ટેન્સની નકાર રચનાનો અભ્યાસ કર્યો. ફરી એકવાર જોઈ લઈએ. સૌપ્રથમ કરતા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ V1નો રૂપ ઓબ્જેક્ટ અને અન્ય શબ્દ જે એક્ટિવની રચના છે જ્યારે પેસિવમાં ઓબ્જેક્ટ વાક્યની શરૂઆતમાં આવશે. ઓબ્જેક્ટને આધારે વોઝ અથવા વેર ટુ બીના ભૂતકાળના રૂપો વપરાશે. એના પછી નકાર દર્શક નોટ અને નકાર દર્શક નોટ પછી V3નું રૂપ બાય પ્લસ સબ્જેક્ટ અને છેલ્લે અન્ય શબ્દો વપરાશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના 3 સેન્ટેન્સનો અભ્યાસ કર્યો. ફરી એકવાર નજરઅંદાજ કરી લઈએ. યુ ડીડ નોટ બાય શૂઝ છે એ આપણા વાક્યનું શું છે કર્મ છે એટલે શૂઝ કર્મ હોવાથી વાક્યની શરૂઆતમાં આપણે લખેલું છે અને શૂઝ બહુવચન હોવાથી એની સાથે ટુ બીનું ભૂતકાળનું રૂપ શું વપરાશે વેર. નકાર વાક્ય હોવાથી નકાર દર્શક
નોટ બાયનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ શું બનશે? બોટ. એટલે આપણે એક્ટિવ સેન્ટેન્સમાં રહેલું ડીડ નોટ બાયનો ફેરફાર શેમાં થયો? વેર નોટ બોટ અને બાય પ્લસ કરતા. એવી રીતે બીજું સેન્ટેન્સ, માય મધર ડીડ નોટ ડ્રિંક ટી, કે મારા મમ્મી ચા પીતા નથી. તો શું નથી પીતા? ચા. જેથી ચા છે એ આપણા વાક્યમાં રહેલું શું છે? કર્મ છે. ચાને વાક્યની શરૂઆતમાં લઈએ અને ચા એક વચન હોવાથી એની સાથે શું વપરાય છે? ટુ બીનું ક્રિયાપદ વોઝ, નકારદર્શક નો અને ડ્રિંકનો પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ ડ્રંક અને બાય પ્લસ કરતા, કે ટી વોઝ નોટ ડ્રંક બાય માય મધર, કે મારા મમ્મી દ્વારા ચા પીવાતી નથી. હવે આપણે ત્રીજું એક્ઝામ્પલ જુઓ કે રેખા એન્ડ જયા ડીડ નોટ વોશ ક્લોથિસ. તો આ ત્રીજા સેન્ટેન્સમાં છે કર્મ તરીકે ક્લોથિસ છે, જેથી ક્લોથિસને આપણે વાક્યની શરૂઆતમાં લઈએ. બહુવચન હોવાથી એની સાથે વેર, નકારદર્શક નોટ અને વોશનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ વોશને ઈડી પ્રત્યે લાગે બાય પ્લસ કરતા. તો આપણે અહીંયા ડીડ સેન્ટેન્સ વાળા 3 સેન્ટેન્સનું પેસિવ વોઇસનો અભ્યાસ કર્યો. તો માત્ર તમારે ટુ બીના ક્રિયાપદ એવી આરની બદલે વોઝ વેર જ વાપરવાના છે. તો હવે આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ કે જે પ્રશ્નાર્થ વાક્ય, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પ્રશ્નાર્થ વાક્ય અલગ અલગ 3 પ્રકારના બનાવવાના આપણે હોય છે. તો આપણે પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ વોઇસ કેવી રીતે બને છે તેનો હવે આપણે અભ્યાસ કરીએ. તો ઇન્ટરોગેટિવ ક્વેશ્ચન એટલે શું થશે? પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્યો તો કે પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ પણ 3 રીતે બને છે. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સના 2 પ્રકાર છે મેઇન. તો ડીડથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય અને WH અથવા તો હાવથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય. હવે WH અથવા તો હાવથી શરૂ થતા જે પ્રશ્નાર્થ વાક્ય છે એમાં હું વાળી વાક્ય રચનાને ઇન્વોલ્વ કરતા નથી. એટલે WH વાળા વાક્ય રચના પ્રશ્નાર્થ વાક્ય તો છે જ તે, પણ એમાંથી ત્રીજી રચના જે હું વાળી રચના છે જેનો બીજા WH શબ્દની જેમ ફેરફાર થતો નથી. એટલા માટે ત્રીજો પ્રકાર હું વાળી વાક્ય રચના છે. તો હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જેમ ડુડસથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યનો અભ્યાસ કર્યો હતો એવી જ રીતે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ ભણીએ છીએ. એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ ને પ્રશ્નસૂચક શબ્દ તરીકે વાપરીને પ્રશ્ન બને છે. જેથી હવે આપણે ડીડથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ વોઇસ કેવી રીતે બને છે તેનો અભ્યાસ હવે આપણે આગળ કરીએ. તો પહેલું છે ડીડથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય. તો હવે આપણે પહેલાં ડીડથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યની એક્ટિવની રચના સમજીએ અને પછી ડીડથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યની પેસિવ રચનાનો આપણે અભ્યાસ કરીએ. તો ડીડથી શરૂ થતો પ્રશ્નાર્થ વાક્યની એક્ટિવ રચના જોઈએ. તો કે સૌપ્રથમ એક્ટિવની રચનામાં શું આવશે? પ્રશ્નસૂચક શબ્દ તરીકે ડીડ. ડીડ પછી શું આવશે? વાક્યમાં રહેલો કર્તા. કર્તા પછી ક્રિયાપદનું V1નું રૂપ. હવે તમને ખ્યાલ છે કે આપણે જ્યારે ટેન્સ ભણ્યા ત્યારે ટેન્સમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બને તેનો અભ્યાસ કર્યો હતો. તો ડીડ સાથે હંમેશા ક્રિયાપદનું V1નું રૂપ મુકાય છે. ભલે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ ભણીએ છીએ, પરંતુ એકને એક વાક્યમાં જો આપણે V1ની બદલે V2 પાસ્ટ ટેન્સનું રૂપ વાપરીએ તો ડીડ એ પાસ્ટ ટેન્સ દર્શાવે છે અને અહીંયા ભૂતકાળનું રૂપ આવશે એ પણ પાસ્ટ ટેન્સનું થશે. એટલે એક જ વાક્યમાં પાસ્ટ ટેન્સના 2 ક્રિયાપદ વાપરી શકાય નહીં. એટલા માટે ડીડ આપણે પાસ્ટ ટેન્સનું વાપરીએ છીએ તેના બદલે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. પ્લસ શું વપરાશે? કર્મ, અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. કારણ કે આપણે પ્રશ્નાર્થ વાક્યનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો કે પેસિવ રચનામાં વોઝ અથવા તો વેર. હવે વોઝ અને વેર શેને આધારે લેવાના? તો કે કર્મને આધારે વોઝ અથવા વેર. પ્લસ ક્રિયાપદનું V3નું રૂપ બાય પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દો. બધી જ વાક્ય રચના સમાન જ છે. આ તમે અફિર્મેટિવની વાક્ય રચના ભણ્યા તો અફિર્મેટિવની પેસિવ રચનામાં માત્ર શું ફેરફાર છે? તો કે અફિર્મેટિવની પેસિવ રચનામાં છે કર્મ ક્યાં હતું? પહેલાં હતું અને વોઝવેર ક્યાં હતું? એના પછી. તો કર્મ અને વોઝવેર બંનેના સ્થાન જ બદલાય છે જ્યારે આપણે ડીડથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યનો પેસિવ રચના કરીએ છીએ ત્યારે. તો હવે આપણે પેસિવ રચના સમજીએ. પહેલું એક્ઝામ્પલ છે ડીડ જલ્પા ટીચ ઇંગ્લિશ. કે શું જલ્પા અંગ્રેજી શીખવી રહી હતી? તો અહીંયા કર્તા તરીકે કોણ છે અંગ્રેજી શીખવનાર? તો કે જલ્પા. તો જલ્પા આપણા વાક્યનું શું છે? કર્તા. ટીચ તો કે ટીચ છે આપણા વાક્યમાં રહેલું શું છે? વર્બ એટલે કે ક્રિયાપદ છે
અને શું શીખવી રહી છે? તો કે અંગ્રેજી. તો અંગ્રેજી છે આપણા વાક્યમાં રહેલું શું છે? કર્મ છે. તો હવે વાક્ય રચના પ્રમાણે જોતા જઈએ અને શબ્દ મૂકતા જઈએ જેથી આપણા વાક્યનું પેસિવ છે એ સરળ બની જાય. તો વાક્ય રચનામાં જુઓ પહેલાં શું આવશે? વોઝ અથવા તો વેર. તો હવે પહેલાં આપણું કર્મ કયું છે? ઇંગ્લિશ. તો ઇંગ્લિશ કર્મની સાથે વોઝ વપરાય કે વેર વપરાય? તો કે ઇંગ્લિશ કર્મ એક વચન છે એટલે એની સાથે શું વપરાશે? વોઝ. તેથી પહેલાં આપણે શું લખીશું? વોઝ. હવે વોઝ પછી આપણા વાક્યનું કર્મ કયું છે? ઇંગ્લિશ. વોઝ ઇંગ્લિશ. કર્મ છે વાક્યની શરૂઆતમાં આવશે. હવે કર્મ પછી શું લખાશે? ક્રિયાપદનું વિથરીનું રૂપ. હવે ટીચનું વિથરીનું રૂપ શું થાય? ટોટ. પણ જો તમને અહીંયા આવડતું હોય કે ટીચનું વિથરીનું રૂપ ટોટ થાય તો જ તમારું પેસિવ વાક્ય સાચું પડે છે. પછી શું છે? તો કે બાય પ્લસ કરતા. તો બાય અને આપણા વાક્યનું કરતા કોણ છે? જલપા. તો જલપાનો ફેરફાર શેમાં થાય? બાય જલપા. અધર વર્ડ્સ આપણા વાક્યમાં છે નહીં એટલે આપણે અન્ય શબ્દ લખીશું નહીં અને જલપા પછી શું લખીશું? ક્વેશ્ચન માર્ક. વોઝ ઇંગ્લિશ ટોટ બાય જલપા. શું જલપા દ્વારા અંગ્રેજી શીખવાડાઈ રહ્યું હતું? તો ઇંગ્લિશ એક વચન હોવાથી ટુ બીનું ક્રિયાપદ વોઝ વપરાયું છે. કર્મ હોવાથી વાક્યની શરૂઆતના ટુ બીના ક્રિયાપદ પછી છે વોઝ ઇંગ્લિશ. ટીચનું વિથરીનું રૂપ ટોટ. બાય પ્લસ કરતા એટલે જલપાનો ફેરફાર શેમાં થયો? બાય જલપા. ડીડ જલપા ટીચ ઇંગ્લિશ. જલપા કરતા, ટીચ વર્બ, ઇંગ્લિશ છે એ કર્મ. કર્મ વાક્યની શરૂઆતમાં એવું પ્રશ્નાર્થ હોવાથી વોઝ અને વેર ટુ બીના ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં લઈએ એટલે વોઝ ઇંગ્લિશ. ટીચનું વિથરીનું રૂપ ટોટ અને બાય પ્લસ કરતા એટલે બાય જલપા. તો શું જલપા દ્વારા અંગ્રેજી શીખવાડાઈ રહ્યું હતું? શું જલપા દ્વારા અંગ્રેજી શીખવાડાઈ રહ્યું હતું? શીખવાડાઈ રહ્યું હતું. તો આ પ્રશ્નાર્થ વાક્ય છે અને અંતે પ્રશ્નાચિહ્ન લખવું ફરજિયાત છે. હવે આપણે બીજું સેન્ટેન્સ જોઈએ કે ડીડ માલતી સેલ ફ્રૂટ્સ લાસ્ટ યર. ડીડ પ્રશ્ન પૂછવા માટે વપરાયું છે. માલતી કે જે વ્યક્તિનું નામ છે તો વ્યક્તિનું નામ એ શું દર્શાવે? કરતા. સેલ એટલે વેચવું. તો વેચવું એ શું છે? આપણા વાક્યમાં રહેલું ક્રિયાપદ છે. અહીંયા જગ્યા નથી આપણે અહીંયા લખીએ માલતી છે એ શું છે? આપણા વાક્યનો કરતા છે. પછી સેલ એટલે વેચવું. તો સેલ એ શું છે? તો કે આપણા વાક્યનું વર્બ છે. અને શું વેચે છે? તો કે ફ્રૂટ્સ. તો ફ્રૂટ્સ છે એ શું છે? આપણા વાક્યનું કર્મ છે. અને લાસ્ટ યર એ શું છે? તો કે અન્ય શબ્દ. તો વાક્ય રચના પ્રમાણે હવે લખતા જઈએ. વોઝ અથવા તો વેર પણ શેને આધારે મૂકવાના? કર્મને આધારે. તો આપણું કર્મ કયું છે? ફ્રૂટ્સ. તો ફ્રૂટ્સ કર્મ બહુવચન છે તો બહુવચનની સાથે ટુ બીનું ક્રિયાપદ કયું આવશે? વેર. એટલે ફ્રૂટ્સને આધારે ટુ બીનું ક્રિયાપદ શું મૂકવાનું? વેર. વેર પછી ફ્રૂટ્સ શું આવશે? કર્મ. વેર ફ્રૂટ્સ. કર્મ પછી વિથરીનું રૂપ. તો આપણું વર્બ છે એ કયું છે? સેલ. સેલનું વિથરીનું રૂપ કયું બનશે? સોલ્ડ. વિથરીનું રૂપ અને વિથરીનું રૂપ પણ કયું બનશે? એનું એ જ બનશે. વિથરીનું રૂપ પણ સોલ્ડ અને વિથરીનું રૂપ પણ કેવું બનશે? સોલ્ડ. તો સેલ ક્રિયાપદનો ફેરફાર શેમાં થયો? સોલ્ડ વિથરીના રૂપમાં થયો. બાય પ્લસ કરતા. તો સૌપ્રથમ બાય અને માલતી આપણા સેન્ટેન્સનું કરતા છે એટલે માલતીનો ફેરફાર શું થયો? બાય માલતી. લાસ્ટ યર અન્ય શબ્દો છે એમના એમ જ રહેશે. ડીડ માલતી સેલ ફ્રૂટ્સ લાસ્ટ યર. કે શું માલતી છે એ ગયા વર્ષે ફળો વેચતી હતી? તો આપણે ફળ છે એ શું વેચતી હતી? ફળ. તો ફળ છે એ આપણા વાક્યમાં રહેલું કર્મ છે. જેથી ફ્રૂટ્સ બહુવચન હોવાથી આપણે વાક્યની શરૂઆતમાં બહુવચન દર્શાવતો ટુ બીનું ક્રિયાપદ વેર લખાય છે. ફ્રૂટ્સ કર્મ. કર્મ પછી ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ રૂપ. તો સેલનું પાસ્ટ પાર્ટિસિપલ રૂપ કયું વપરાનું? સોલ્ડ. સોલ્ડ પછી બાય પ્લસ કરતા એટલે બાય માલતી અને લાસ્ટ યર એટલે ગયા વર્ષે. તો અહીંયા તમે બીજું સેન્ટેન્સ જોયું. હવે આપણે ત્રીજું સેન્ટેન્સ જોઈએ કે મુકુંદ જે વ્યક્તિ છે, લાફ એટલે હસવું અને લાઉડલી એટલે મોટેથી. કે મુકુંદ લાઉડલી એટલે કે મોટેથી, લાફ એટલે હસતો હતો. હસતો હતો. હવે મુકુંદ છે આપણા વાક્યનું શું છે? કરતા છે. તો હવે લાફ એ શું છે? આપણા વાક્યનું ક્રિયાપદ છે. હવે લાઉડલી તે આપણા વાક્યનું એક્ઝેક્ટિવ ક્વોલિટી દર્શાવે છે
કે મોટેથી, તો અહીંયા આપણા વાક્યમાં કર્મ હાજર નથી. અહીંયા કૌંસમાં લખેલું છે લાભ ક્રિયાપદ છે. કેવું ક્રિયાપદ છે? અકર્મક છે. કે આપણા વાક્યમાં કર્મ હાજર નથી અને કર્મ હાજર ન હોવાથી એવા સેન્ટેન્સનું પેસિવ થાય નહીં. આપણે જોયું કે જ્યારે કર્મ જોતા હતા ત્યારે કીધું કે જો આપણા સેન્ટેન્સનું વર્બ છે એ ટ્રાન્સિટિવ હોય, આપણા સેન્ટેન્સનું વર્બ કેવું હોય તો કે ટ્રાન્સિટિવ હોય, એટલે કે સકર્મ ક્રિયાપદ હોય, એવા સકર્મ ક્રિયાપદવાળા સેન્ટેન્સનું જ આપણે પેસિવ વોઇસ કરી શકીએ છીએ. જો આપણા વાક્યમાં કર્મ હાજર ન હોય તો આપણે એવા સેન્ટેન્સનું પેસિવ વોઇસ કરી શકતા નથી. એટલા માટે ત્રીજું સેન્ટેન્સ છે મુકુંદ લાફ લાઉડલી, કે મુકુંદ મોટેથી હસતો હતો. તો આ વાક્યને વોટ વડે પણ આપણે પ્રશ્ન પૂછી શકતા નથી અને હું વડે પણ પ્રશ્ન પૂછવાથી આપણને જવાબ મળતો નથી. એટલા માટે આ લાફ ક્રિયાપદ છે એ કેવું ક્રિયાપદ છે? અકર્મક ક્રિયાપદ છે, કર્મ વગરનું છે અને એટલા માટે આ વાક્યનું પેસિવ બનશે નહીં. એટલા માટે આ વાક્યનું શું નહીં બને? પેસિવ સેન્ટેન્સ બનશે નહીં. તો આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આપણે વાક્યમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ પહેલાં ઓળખવાના હોય છે. કે જો આપણને એવું લાગે કે આપણા સેન્ટેન્સમાં કર્મ છે એ હાજર નથી, કર્મનું અસ્તિત્વ નથી, તો એવા સંજોગોમાં આપણે એ સેન્ટેન્સનું કર્મ છે એ ઇનટ્રાન્ઝિટિવ હોવાથી આપણે સેન્ટેન્સનું પેસિવ વોઇસ કરી શકશું નહીં. તો હવે આપણે આગળના ચોથા એક્ઝામ્પલનો અભ્યાસ કરીએ. તો ચોથું એક્ઝામ્પલ આપણને શું આપેલું છે તો કે ડીડ હી પ્લાન્ટ અ ટ્રી, કે શું તે ઝાડ રોપતો હતો? પ્લાન્ટ એટલે રોપવું, ટ્રી એટલે વૃક્ષ અને ડીડ એટલે પ્રશ્ન પૂછવા માટે વપરાયેલો શબ્દ છે. તો આપણા વાક્યનું કર્તા શું છે? હી એટલે તે કર્તા. પ્લાન્ટ એ શું છે તો કે આપણા વાક્યમાં રહેલું ક્રિયાપદ છે અને અ ટ્રી છે એ શું છે તો કે આપણા વાક્યમાં રહેલું કર્મ છે. કે તે શું રોપતો હતો? તો જવાબ શું મળશે? અ ટ્રી. તો ટ્રી જવાબ છે એ શેનાથી મળે છે? વોટ વડે પ્રશ્ન પૂછવાથી જવાબમાં ટ્રી મળે છે. અ ટ્રી જવાબમાં મળતું હોવાથી આપણું કર્મ કયું છે? અ ટ્રી છે એ આપણા વાક્યમાં રહેલું કર્મ છે. તો હવે આપણે કર્મને વાક્યની શરૂઆતમાં લઈએ. ટ્રી છે એ વાક્યની શરૂઆતમાં છે, પરંતુ પ્રશ્નાર્થ વાક્ય હોવાથી ટુ બીના રૂપ પહેલાં લખાય છે, જેથી અ ટ્રી કર્મની સાથે ટુ બીનું રૂપ કયું વપરાય? એક વચનમાં વોઝ વપરાશે. પછી એના પછી શું વપરાશે? અ ટ્રી કર્મ. કર્મ પછી ક્રિયાપદનું વિતરીનું રૂપ, તો પ્લાન્ટ ક્રિયાપદનું ત્રીજું રૂપ કયું વપરાશે? પ્લાન્ટેડ. ઈડી પ્રત્યે લાગશે અને હીનો ફેરફાર શેમાં થાય છે? બાય હિમમાં. જે તમને ખ્યાલ છે હી કર્તા તરીકે હોય ત્યારે બાય પ્લસ કર્તામાં કર્મ વિભક્તિનું રૂપ કયું વપરાય છે? હીનું બાય હિમ. જેથી હીનો ફેરફાર શેમાં થયો? બાય હિમમાં. ફરીવાર જોઈ લઈએ કે અ ટ્રી કર્મ છે અને એક વચન હોવાથી ટુ બીનું ક્રિયાપદ વોઝ વપરાયું. વોઝ પછી કર્મ છે એ અ ટ્રી છે એ આપણા સેન્ટેન્સનું કર્મ. પ્લાન્ટ V1નું ફેરફાર છે એ પ્લાન્ટેડ V3માં થયો અને હીનો ફેરફાર બાય હિમ. તો શું તેના દ્વારા છે વૃક્ષ રોપાઈ રહ્યું હતું? એવો આપણે પ્રશ્નાર્થ વાક્ય બને છે. તો ફરી એકવાર આપણે જોઈ લઈએ કે ડીડ વાળી વાક્ય રચના. તો કે ડીડ પ્લસ કર્તા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, અને પેસિવ કરીએ ત્યારે ડીડ હોવાથી ટુ બીનું ભૂતકાળનું રૂપ વપરાશે વોઝ અથવા તો વેર. પછી કર્મ વિથરીનું રૂપ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ, જે બીજા સેન્ટેન્સની રચનાની જેમ જ આવશે. અને આપણે ઉદાહરણ પણ જોઈએ કે ડીડ ચલપા ટીચ ઇંગ્લિશ. તો ડીડની બદલે સૌપ્રથમ પહેલાં શું વપરાશે? ટુ બીના ક્રિયાપદો વોઝ અથવા તો વેર. કોને આધારે? તો કે વાક્યમાં રહેલા કર્મને આધારે વપરાશે. અહીંયા આપણે પહેલા સેન્ટેન્સમાં કર્મ ઇંગ્લિશ છે, જે ઇંગ્લિશ એક વચન હોવાથી ટુ બીનું ક્રિયાપદ કયું વપરાણું? વોઝ. વોઝ પછી કર્મ અને કર્મ પછી શું વપરાય? ક્રિયાપદનું વિતરીનું રૂપ. તો ટીચનો ફેરફાર શેમાં થયો? ટોટ. અને બાય જલપા કરતા છે. એવી રીતે બીજું ક્રિયાપદ, બીજું સેન્ટેન્સ. તો બીજા સેન્ટેન્સમાં પણ તમે જુઓ ફ્રૂટ્સ બહુવચન હોવાથી એની સાથે વેર ટુ બીનું ક્રિયાપદ વપરાણું. સેલનો ફેરફાર સોલ્ડમાં અને બાય પ્લસ કરતા, જે હવે તમને ખ્યાલ છે. અને છેલ્લે આપણે જોયું કે ત્રીજું સેન્ટેન્સમાં ક્રિયાપદ અકર્મક હોવાથી, એટલે કે ક્રિયાપદને વોટ અને હું વડે પ્રશ્ન પૂછવાથી જવાબ મળતો નથી. એટલા માટે ક્રિયાપદ કેવું છે? અકર્મક છે, એટલે કે કર્મ હાજર નથી, એટલે વાક્યનું પેસિવ બનતું નથી. અને છેલ્લે આપણે ચોથું સેન્ટેન્સનો અભ્યાસ કર્યો કે ડીડ હી પ્લાન્ટ અ ટ્રી.
કે શું તે વૃક્ષ રોપતો હતો? તો એનો આપણે પેસિવ જોઈએ તો વાક્ય રચના પ્રમાણે ટ્રી સાથે એક વચન વોઝ, કર્મ ટ્રી, પ્લાન્ટનું પ્લાન્ટેડ અને બાય પ્લસ કરતા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં તમે સિમ્પલ પાસ્ટ ટેન્સની નેગેટિવ રચના અને સિમ્પલ પાસ્ટ ટેન્સની ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાં ડીડથી શરૂ થતા વાક્યનો અભ્યાસ કર્યો. તો હવે પછીના વિડીયોમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં WH અથવા તો હાવથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચનાનો અભ્યાસ આપણે હવે પછીના વિડીયોમાં આગળ કરીશું.